हाँ खबर नहीं क्या गयो नहीं मम्मा है दिल काका हैं है दिल काका हाँ मको नहीं ने सवाल के काढ़ा आज काय करे पारो ફૂટ પોલિશ લગાવો ફૂટ પોલિશ हेलो रस के मको रस રહસ્ય કઈ નહીં મહેશ ઇકોનોમી ચાલુ રાખવી જોઈએ ને એટલે ધંધો આપી એના કલર વાળાને हाँ હિલ કોણ રા હિલ ગયા બધા કોઈ આવ્યું ને દિલીપભાઈ બે છે ને તમારું ભરતભાઈ ને બધા કઈ ગયા પિંકુ पिंकू 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 बोलो આ કોણ हाँ महेश मुझे भैया हेलो ઓ આ રજની આ नाम બધા મજામાં ને આ વેરી ગુડ ગુડ પિંકુ હિલ કોણ રા હિલ राहिल एक्चुअली मारो सन है यंगर वन તારે કેટલા છોકરા બે છોકરા છે એમ બધે તાજ હા અહીંયા જ છે અમે એટલે એક યુકે માં ભણે છે મોટો અત્યારે આવ્યો છે અહીંયા હા હા ને બીજો નાનો 11th માં છે નિર્બાળ ભાભી કેમ કરે મમ્મી હા મમ્મી પૂનમ સાથે છે ઘરે ઇન્ડિયામાં બોમ્બે એને કીધું કે જોઈન કરવાનું હા એ કરશે ને એ કરશે 2 થી 5 મિનિટમાં આવશે કદાચ પિંકો હા મમ્મી મજામાં છે હા તું ક્યાં ગાડી આ છે બેબુ આવી ગઈ પૂનમ આવી ગઈ પિંકુ તું ક્યાં ગાડી દુબઈ में હા સુબોધ કાકા હા નહીં આવતો એને મારો ખ્યાલ હા ભારતી કાકી છે કેમ છો ભારતી માસી उनको હા ये जॉइन થાય ને એ રજની તો આ ગેલેક્સી A10 કોણ છે એ લોકોનો ઓડિયો જ નથી રજની ને તમારા બે જગ્યા means તમારું બે કેવી રીતે આવશે દિલીપ દેસાઈ બીજું એક ફ્રી દેખાય છે હા બે આવે છે એક તમારું વિન્ડો ફ્રી દેખાય છે એક સારું ને હા હા દુબઈ નથી હા મેં છે ને આઈપેડ પર બી રેકોર્ડ કરતો છું એ બીજું બંધ કરી દો તો કોઈ એક આવી શકે ને ના ના વાંધો નહીં મારાથી તો 100 જણા લેવાય દુબા નહીં તમારી એક વિન્ડો બ્લેન્ક આવે છે ના ના પણ મારાથી 100 જણા આવી શકે આ ગ્રુપમાં વાંધો નહીં આ કોણ મજામાં પિંકુ આ કોણ મહેશ પિંકુ ને બતાવો આ હું છું ભાઈ આ હું પિંકુ છું પિંકુ તારા મોણા પછી જરા ખ્યાલ આવે ખરો હા નાનો તો છનુભાઈ જેવા જ લાગે મમ્મી જો ને મમ્મી હા આ મમ્મી આવ્યા છે અહીંયા આ છે ને પૂનમ સાથે આ બેબુ સાથે છે ને બેબુ સાથે અરે લા અબુધાબી મમ્મીનું નામ એટલે એનું નામ શું છે એ લોકોનું પેલાનું ખબર એનું અશાંત નામ શું છે વણી તમે આવી ગઈ બરાબર Here properly. No, she can hear, but she never seen audio. હા જો હમણાં એનો ના જે દુનિયાભરના પૂનમનું નામ શું છે વાહ પિંકુ હા સુબોધ કાકા સુબોધ કાકા હા હા
કેમ છે? બસ મજામાં. પિંકુ મજામાં? મારી હા, મજામાં, મજામાં. આ પૂનમ કેમ છે? ઓળખાણ બધાની પડી. બધાની ઓળખાણ મજામાં પડી. મજામાં. નૈનેશ કાકા છે, હેમંત કાકા છે, પછી વડોદરા મળે? પંકજભાઈ, પંકજ કાકા. વડોદરા મળેલા આપણે. બધા ઓળખી ગયા. કોણ છે? પૂનમ હવે જરા બોલ નહીં દઉં કેમ છો? એ સંભળાય છે પણ મારો સુરેશભાઈ ની ભત્રીજી. વચ્ચે ભણે સુરેશભાઈ ની ભણે તો. ઓકે ભાભી વીરબડા ભાભી મમ્મી સુબોધભાઈ. અચ્છા પૂનમ ને વીરવાડા ભાભી ઓહ બધાને દેખાય છે હા હા પૂનમ વીરબાળા ભાભી કેમ છો? પૂનમ કેમ છો સુબોધ વીરબડા કાકા? ભાભી કેમ છો? પૂનમ ઓળખાણ પડી સુબોધ કાકા? હા હા ઓળખાણ પડી કે પંકજ ભાભી? સુબોધ કાકા માસી કાકી હા 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 હું કોણ છે ગોલ્ડન ગેટ ભાભી બ્રિજ ઓળખો આવ્યો હમણાં છે? હું કોણ છે હા મમ્મીને સંભળાય છે દિલીપ કાકા હા હા સંભળાય મને સંભળાય આ કોણ છે આ? દિલીપ કાકા નૈનેશ હું નૈનેશ બ્લેક માં કાકા. છે તે એ કોણ ઓળખાણ પડી કે? નૈનેશ કાકા એટલે નૈનેશ નામ છે લખ. લખ્યું છે દિલીપ કાકા હા, દિલીપ દેસાઈ લખેલું છે ને હા આ ખ્યાલ આવે આ નલુબેન હા આવે હા કેમ છો ભાભી? હા વીરબાળા ભાભી કેમ છો? બસ મજામાં પૂનમ મજામાં? હા મજામાં ગુડ મોર્નિંગ ઓકે ગુડ નાઈસ ટુ મીટ. તમને મળ્યાનો બહુ આનંદ થયો. એમાં સેમ હિયર. પંકજ નૈનેશ ભાવના એન્ડ ઓલ. આ સુબોધ કાકા એને આમ ફેરવીએ એને કે કલ્પના ઓળખી કે નહીં? દાદી છે નૈનેશ ની હાથે આવી ગઈ ને? ન્યુયોર્કમાં હે? આવી ગયા બોમ્બે રાહિલ બોલો અહીંયાથી. રાહિલ અહીંયા? અમારે અહીંયા બધું રોગચાળો વધારે હતો હમણે. હા, ચાલુ જ છે આ હજી. સુબોધ કાકા વધી ગયું છે ને I હમણાં તો? could not come. આ સુબોધ પ્રોફિટ લાગે હું જવાનો હતો નહીં તો અમને રોગચાળો વધારે છે એટલે નહીં જવાયું મારે. હવે તો મમ્મી અહીંયા જ છે હવે. હા 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 અચ્છા 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 અહીંયા જ છે ને હવે તો? હા આવી ગયા. હા એટલે તમારે ત્યાં જ છે. ઓકે ઓકે અચ્છા ગુડ ગુડ ગુડ. કેવું મને કલ્પના ઓળખે કે? આ ઓળખાણ નહીં પડી જોઈલા જેવા લાગે છે. હે કોણ હતું અત્યારે કલ્પના કરતો એ કવિ છીએ આપણે ખંડાબેન છોકરી. આ કલ્પના છે પેલા સુબોધ કાકા વાળા મામા પૂનમ બી છનુભાઈ નો ભાવના ભાવના હું નલુ ફોય ઓળખાણ પડી? ભાવના આ નલુ ફોય ભરતભાઈ બાય ધ વે એક મિનિટ એ બધાને જો ઓડિયો બધાનો બંધ કરે તો ચાલુ બરાબર કરતો લાગે. બધાને પિંકુ રાહિલ બે દીકરા ને? પાર્થ અને રાહિલ. આ મોટો આ નાનો છે. હું ભણે હું એ લોકો? પાર્થ પહોંચ્યા મેકેનિકલ યુકે માં ભણે છે. એના બે પોઈરા નામ આવે છે જો તમે નામ આવે છે જો
રાહિલ સુબોધ દેસાઈ અહીંયા નામ રાહિલ કોણ નાનો છે અમારો નાનો છે હિંમત કાકા વાળા પૂનમ મહાદેવ કાકા છે નલુ દિલીપ વન રિક્વેસ્ટ સુબાહુ ને એમનો રાજેશ હમણાં જોઈન થાય છે. દિલીપ હા એક રિક્વેસ્ટ આ બધા નવા જોડાયા છે ને ઇટ્સ હાર્ડ ટુ નો હુ દે આર આપણે બધા આવી જાય પછી ચાલુ કરીએ. ઓકે બધાને ઇન્ટ્રોડ્યુસ કરાવજે મને નથી ખ્યાલ આવતો કિક્કીબેન ને તારાબેન આપણે ચાલુ કરીએ ઓફિશિયલી. ઓકે ચાલુ કરી આ ભાવનાની સાથે ભાભી રાજેશ કેમ છે રાજેશ? પાણાભાઈ રાજેશ ઓકે રાજુ ઓ રાજુ કેમ છે? ઓકે કલ્પના સુબાહુ રજની ભણિયા રાજુ 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 ભણિયો આ બબલીબેન નો સુધાબેન નો અચ્છા અચ્છા રાજુ રાજુ રાઈટ રાજુ આ તારી જોડે અલ્પના છે કે તારી દીકરી કે કોણ છે બાજુમાં? અડધો જ ફેસ દેખાયો હું નવી પછી સુરેખા કેમ છો? ફાલ્ગુની આઈફોન બોલતું બોલતા ને મહેશ આ લોકોને કઈ રીતે જોઈન્ટ થવા જઈ રહ્યું મ્યુટ કરો તો એ લોકોનો અવાજ કામ હેલો એ કીધું આવ્યો પ્રજ્ઞેશ હેલો રાજુ રાજુ તારા ફેમિલી કે બતાવો. પ્રજ્ઞેશ અહીંયા હા પ્રજ્ઞેશ કેમ છે? બસ મજામાં મજામાં તમે કેમ છો? બસ એકદમ મજામાં. હાય કેમ છે? નીતા કેમ છે? નીતા રોહિતભાઈ કેમ છો? નીતાબેન તારાબેન ને 3 છોકરા આવી ગયા. હા કેમ છો પપ્પુ? તારાબેન ઉમંગ પિયુષ બી ટ્રાય કરે છે. તારા આવી છે ને કેમ છો ભારત મામા? નીતાબેન કેમ છો? બસ મજામાં. કેમ છો? બધા મજામાં બધા મજામાં જૈના મમ્મી છે ને? જૈના મમ્મી How are you, Fanny? હેલો ભરત મામા ઓળખાણ પડી ગઈ અહીંયા. Okay. By the way, કિકીબેન કેમ છો? કેમ છો હેમંત મામા? Fanny, there is too much light. Fanny, too much light. નીતા સુબોધ મામા, ભારતી મામી હાય કેમ છો? પારુલ મહેતા
હેલો પારુલ મહેતા કેમ બોલતા નથી? હેલો હાલો હાલો. મહેશ કહે છે મહેશ. I can't hear. Now I can hear. Hello. બેન Hello. એની સુબોધ મામા. હેલો, હાઉ આર કેમ છો? તમારું આ કેમેરા જો એડજસ્ટ કરીએ છે. હેલો, કલર નથી દેખાતું. એની હું તો મળવા જતો હા કિંકીબેન ને અટારમાં. હા હવે દેખા. કેમ છે સુવન મામા? બસ મજામાં મજામાં. મજામાં ને? શું ચાલે? વેલ વેલ. છોકરા વહુ છોકરાના છોકરા શું કરે બધા? ઓલ વેલ ઓલ વેલ. આમીના બટાટા પૌવા બહુ યાદ કરું છું હજુ. અમે હો યાદ કરીએ પેલા હવારના પોરમાં આવેલા છે તમે. પંકજ મામા પછી આવો. સવારના પોરમાં ધમકી પડેલી એમ ને? કેમ છો? અને હો યાદ કરીએ અને બી યાદ પારુલ ને યાદ કરીએ. અરે આવે છે ને સોનાલભાઈ મજામાં? આપણે ગયા એમને ઘરે પારુલ કાકી પેલા પ્રકાશ કાકી આ તો ના ના યોગેશ. યોગેશ વર્ષા કેમ છે નાની? ભાવનાથ એની શું ઓળખે ને શું અમાને ફેની ને યાદ આપો અમારી. પપ્પુ કેમ છે? કેમ છે વિભાવનાની? નીતાબેન કેમ છો? પડી. હા કેમ છો ગીતાબેન? અગ્નેશભાઈ, પારુલ ભાભી, હાય દિનેશ કેમ છે? કીકી ફૂઈ કેમ છો? કેમ છો? ઓળખાણ પડી ગયા? રાજેશ રાજુ બે જણા જુદા જુદા પેલા વર્ષાની વર્ષા કેમ છે વર્ષા? જ્યોતિ વર્ષાએ કીધું કે હું જાઉં છું પછી કોણ જાણે ક્યાંય ના પાડી. જ્યોતિ ઈલા એટલે તો પેલા જવાનું છું મારા મીટિંગમાં. પાર્ટી કેમાં જવાનું? આજુબાજુ ઉપવાસ છે પણ પાર્ટીમાં જવાનું છે. એકજણ જાય છે મમ્મી એકલી છે આવી જશે. ઈલા એની માસી દેખાય મને મમ્મી લેવાઈ ગયું તો એટલે એના છે આવી ગયા સ્ક્રીન તમને તો ઓકે બધા સંભળાય? હું સંભળાવું છું બધાને? કેન યુ ઓલ હિયર મી? યસ યસ. આપણે છે ને લગભગ 25 જણા 24 આ કોઈ આવ્યું અત્યારે. આ જ્યોતિ પાછી આવી ને લુક્સ લાઈક મેની પીપલ આર હિયર. આપણા ફોર એક્ઝામ્પલ આઈ થિંક રોહિત ને કિકીબેન ને ફેની યુ આર ફ્રોમ લંડન ધેર રાઈટ? રાહુલ ઇઝ રોહિત રાઈટ? Okay.
ને ઈલા આપણી જેને આપણે ભોપલી કહેતા લીલીબેનની, શી ઇઝ ધેર ફ્રોમ બર્મિંગહામ. ઓકે. ને આપણે છનુભાઈ નો પિંકુ ઇઝ ફ્રોમ દુબઈ, હી ઇઝ હિયર રાઈટ નાવ. ને શાંતાબેન ના આપણે અનિલ ને સુરેખા ઇઝ હિયર. ને રજનીકાંત, રજની એન્ડ સુરેખા, સોરી રજની એન્ડ સુરેખા, રાઈટ. ને હા, વીરબાળા ભાભી અહીંયા છે, મધુ ભાભી આપણા હિંમતભાઈ વાળા અહીંયા છે, કિકીબેન ઇઝ, ને આઈ વોઝ વેઇટિંગ ફોર તારાબેન. ઓકે, હવે બધા જોડે. હા નહીં, બરાબર છે. ત્યાં આગળ આ ઉમા પિયુષ ઇઝ ટ્રાઇંગ, એને લાગતો નથી, કોન્ટેક્ટ થતું નથી. ઓકે. આઈ એમ સેન્ડિંગ યુ હિમ અગેન લિંક, મેં મોકલું છું પાછું. કઈ વાંધો નહીં. એને કહે છે ખાલી લિંક પર જ ક્લિક કરે ને તો હી શુડ બી એબલ ટુ જોઈન, એઝ લોંગ એઝ ધ ઝૂમ ની એપ ડાઉનલોડ કરી લો ને, then he should be able to join just by clicking on the link. Okay, એક મિનિટમાં આવી જશે હમણાં. કઈ વાંધો નહીં. તો in the meantime આપણે આપણા આઈ થિંક આજે બાય ધ વે તમારા ઇન્ફોર્મેશન માટે અમે મગન કાકાના ને આપણા ધીરુભાઈ લલ્લુભાઈ એટલે કે એમના સુબાહુ ને શૈલેષ ને અમે બધા ભાઈ બહેનો અમે 2-3 વાર મળ્યા આવી રીતે. એટલે આ વખતે આ એક પ્રયત્ન, વી જસ્ટ took a chance કે આપણે વી ઇન્વાઇટ એવરીબડી, ને અમેઝિંગલી ઘણા બધા આવેલા છે આમાં. એટલે 25 થી 30 જણા આવે એવું માનતો હતો, પણ આપણા આઈ થિંક 25 જણા તો થઈ જ ગયા છે અત્યારે. ને તારાબેન આવે એટલે 26માં. તો કીકીબેન આપણા બધામાં વડીલ કીકીબેન. તો આપણા ખંડુ, આપણા દાદા, મારા દાદા એટલે તમારા બાપા, અમુક લોકોના બાપા હશે કે ગ્રેટ ગ્રાન્ડફાધર હશે, તો તેને ખંડુભાઈને 6 કે 7 છોકરા હતા. તેમાં આપણે ખાલી જાણીએ 6 જણાને જ, કારણ કે આ 4 ભાઈઓ, આપણા મોટા કાકા, પછી મગન કાકા, નાનુ કાકા ને મારા ફાધર ઠાકોરભાઈ ને વજિયા ફોઈ ને ઈચ્છા ફોઈ. તે ઉપરાંત બીજા 2, એક એમનો દીકરો ને દીકરી હતા, પણ એ તો before we were born. Okay, રણછોડ કાકા died at age of 15 for because of plague. રણછોડ કાકા ને by the way the source, huge thanks to આપણા મગન કાકા ભાઈને માટે કે એને he documented all this, એનું ફેમિલી ટ્રી. એને એક રસિક નામ આપેલું છે, રસિક ખબર નહીં કોણ, પણ મે બી રણછોડ કાકા હશે. પણ આપણા ફર્સ્ટ જનરેશન ના ધીરુભાઈ, શાંતાબેન, મોંઘાભાઈ ને દેવ્યાણી ભાભી ને મેં બોલાવેલા, પણ she had some કોઈ કારણસર એનાથી અવાયું નથી. બાકી આપણા સિનિયર્સ માં કીકીબેન, તારાબેન, વીરબાળા ભાભી ને મધુ ભાભી ને 4 તો એ લોકો આવી ગયા. ને આપણા બાકીનામાં ઈચ્છા ફોઈના I was hoping કે આપણે બચ્ચો આવવાનો હતો, ને I was hoping કે દેવાંગ રે દુબઈમાં ને પિંકુ રે અબુધાબીમાં by the way. ને આપણે જયશ્રી ને દેવાંગ એટલે બચ્ચો તો આવવાનો જ હતો, પણ હજુ કોઈ દેખાતું નથી અત્યારે. ને ધ ગુડ થિંગ આપણા જેને આપણે બબલીબેન કહેતા સુધાબેન, તેનો દીકરો રાજુ સુરત થી, યોગેશ ને રાજુ 2 ભાઈઓ, તેમાં જે રાજુ અહીં આવેલો છે. ને રાજેશ, લીલીબેન નો રાજેશ બી આવવાનો છે, પણ એ દેખાતો નથી અહીંયા. રાજેશ આવેલો છે. I have talked to Bachcha also and I have talked to Bhuria also, યાની રાજેશ આવવાના છે એ લોકો. એ લોકોએ કીધું કે મેં આવશું એમ. અચ્છા. આ કોઈ મને આવ્યું ખરું, પણ દેખાતો નથી મને. ઓકે. આ દ્રષ્ટિ એટલે નીતા ની. ઓકે. ને અર્જુન દેસાઈ કોણ ને નીતા પરીખ પાછી મને લાગે કટ થઈ ગયા લાગે છે. એ લોકો પાછા હમણાં જોઈન થયા, એટલે આપણે 27-28 જણા થવાના. ને આનંદ આવ્યો અમારો આનંદ આવ્યો. આ તો અર્જુન એટલે અમારો આનંદ.
ને આપણું સેકન્ડ જનરેશન ના આપણે કે જેમાં બધા આપણે થર્ડ જનરેશનમાં આપણે 22 જણા, 22 માંથી આપણે થર્ડ જનરેશન 6 એટલે 6 ભાઈ બહેનોના 22 છોકરાઓ, તેમાં લલ્લુભાઈ, મગનભાઈ, નાનુભાઈ, ઠાકોરભાઈ, વિજયાફુઈ, ઈચ્છાફુઈ ને બધા છોકરાઓ, તેમાંથી 12 જણા 12 of them are living right now out of 22. The fifth generation is like my son Anand ke Milan છે કે આપણા પ્રજ્ઞેશ ને બધા, they are fifth generation. The sixth generation નહીં, પ્રજ્ઞેશ is fourth generation ને પછી એનો છોકરો, પ્રજ્ઞેશનો છોકરો કે આપણો અમારો અર્જુન કે આપણો જય, ઉમંગ 6 જનરેશન અત્યારે 6 જનરેશન ઇઝ લિવિંગ. દાખલા તરીકે પ્રજ્ઞેશનો ગ્રાન્ડ ચિલ્ડ્રન હોય, ઓકે, એટલે પણ હવે વધારે ટાઈમ નથી લેતો. આપણે પહેલા છે ને આપણે વજિયાફોઈ, આપણે બધામાં મોટા, આપણે વજિયાફોઈ ના આપણે વડીલ કીકીબેન હમણાં આવેલા છે. તમે જે પ્રોપર ગ્રુપ કર્યું છે ને, we will allow કીકીબેન, Mohini, if you can unmute yourself. હમણાં દ્રષ્ટિએ કર્યું. દિલીપ મામાને ખાલી લખો એડ મી, હેલો, એટલે તરત કરશે. Mohin, આપણે Fanny, if you can unmute yourself and just let your mom talk. Yeah. એ નંબર પર ખાલી મેસેજ. Sorry, I can't hear. Arjun. Mana khabar? Hello? Can you hear me? Yeah. Bolo. Come, Piyush? No. You can follow the... Fanny. Hi, nice to see everyone. Yeah, we can hear you. Hi. Yeah. I said Kiki as the eldest person representing the family. Right. Unless Taramasi is there. હમણાં Yes. એ બધાને હમણાં તને બી એક્સેપ્ટ કરી પણ પાછો જો. ઓકે, આવી ગયું. લે પિયુષે પણ હમણાં મોકલ્યું, એને બી એક્સેપ્ટ કરો એટલે તારાબેન દેખાય. આવી ગયા. હા છે તારામાસી. નહીં, નીતા છે. હા નીતા. અને પિયુષ તો શું આવે છે? પિયુષ હમણાં લખે છે કે એક્સેપ્ટ. ઓકે, પણ નીતા should be in. ઓકે, કીકીબેન. હમણાં કે નહીં? હા હમણાં. છે કે કીકીબેન, પણ આપણે મેં કીધું તે બધું સાંભળ્યું ને તમે કે આપણે આપણા વીરવાડા ભાભી છે. જો બધાને ઓળખ્યા. અરે વાહ, કેવું પડે. અર્જુન, આનંદ, કેવું પડે. યસ, સુબાઉ બધાને જોયા. મધુ ભાભી, વર્ષા, બબલીનો રાજુ. બબલીનો રાજુ જ છે ને? રાજેશ. હા રાજુ છે. નીતા, પ્રજ્ઞેશ. દિલીપ કાકા, I am again on laptop. Please add me. ફાલ્ગુન કોણ છે? ફાલ્ગુન કેમ છે એમ કે? એ કોણ છે? નહીં, પિનાકી બધા અત્યારે મ્યુટ પર મૂકેલા છે. એટલે કીકીબેન ને હમણાં કીકીબેન ને મોહિની એટલે ફેની ને રોહિત, યુ કેન જમ્પ ઇન ઓલ્સો. એટલે કીકીબેન નું ફેમિલી can talk for maybe 5 minutes or so. પછી આપણે I'm in waiting and second access. કોણ? Pinakin, I'm waiting. એક મારું Fanny. Yes. Falguni, that is Rajnikant. He is a Santaben's son. શાંતાબેન son? મોટા કાકાની. યાદ ખબર બેન, શાંતાબેન નો છોકરો રજની. ભણ્યો. કેવું જાણો છે? ભણ્યો રજની. ફાલ્ગુની લખેલું ને તે તમને બતાવો અત્યારે. કાં છે રજની? એને જ ઓળખા, બધાને ઓળખા. દરવાજો બંધ કર ને. ભણ્યો આપણે ભણ્યા વાળા.
એને એક ને ઓળખેલો હો બરાબર. રજની મમ્મી, રજની ભાભી. સરેખા ભાભી, રજની ભાભી નહીં. રજનીભાઈ અને સુરેખા ભાભી. રજની ભાભી, હા. આ છોકરો મારો કેમ છે દિનેશ? હા જોયો જોયો. ઓકે હું સો કિકીબેન તમે કેમ છો? બધા ઓલરાઈટ? હા હારી છે, તબિયત હારી છે બસ. એમ ને નસીબ બધાને ફોટા જોયા ને બધા ફોટા જોયા બધાને ઓળખ્યા કે આ ફાલ્ગુન માં કઈ પણ હવે એવો જોયો કે તો શાંતાબેન ના પેલા ભણ્યો ને આપણે રજનીકાંત. બીજા તો બધા આપણે ધીરુભાઈ ના સુબાહુ ને ઓળખ્યો બધા. આ તો જાણીતા જ ને ભાઈ આપણા મોદી ભાભી, પછી વર્ષા, પછી પેલી નામ હોય એનું આપણે ભાવના, તેની બહુ બધાને જોયા. આજે છે ને થેન્ક યુ બધાને બતાવ્યા તે ફોટા પર. બધાને વિડિયો મોકલી આપ્યા એટલે તમારે ધ્યાનથી બધાને જોવા કોણ કેવા દેખાતા છે. દિલીપ મામા સૌથી વધારે કિકીમાં ખુશ થશે. મેં મહેનત કરીને બધાને જોયા હે બધાને જોયા. ને બને ત્યાં સુધી યુટ્યુબ ની લિંક જ મોકલી આપા, જે આપણે પ્રાઇવેટ જ રાખવું એટલે બીજા કોઈને નહીં, આપણે જોવાની નહીં મળે, પણ આપણા ફેમિલી ટેબલ છે. આ બધા તે પેલા આનંદ ને અર્જુન હો જોયા. આનંદ અર્જુન આગળ છે અહીંયા. આનંદ અર્જુન બને જે બધા મળે ને તેને મારી યાદ કેજે કે કિકીબેન બધાને જોયા ને બધાને યાદ કરતા હતા કે ચોક્કસ બધાને યાદ કરતા હતા કે પંકજને કલ્પનાને જોયા કે નહીં? રોહિત you want to add something? પાછા આવજે. If you could make a family tree and Sunday, that would be good as well. Family tree. Oh, family tree, okay. Yeah, that would be good. Because I recognize some people, but not everybody. But for the family tree, I need at least one representative from all the seniors, like on your mom's side. You take charge. Hi, Raju. Takes charge. And from the Taraben side, Pragnesh or somebody will take the charge. And on the Raman Bhai side, maybe Pinakin can take charge of તમારા આખા family tree જેવું બનાવો ને, નામ મોકલી આપો તો then only we can have a complete family tree. It's very easy to do. Okay? All right. હવે આપણા જો આપણા વડીલમાં વીરબળા ભાભી બેઠેલા છે અહીંયા, તારાબેન આવે તે પહેલા. તો વીરબળા ભાભી તમે વીરબાળા તો કને મુંબઈમાં એની દીકરીને કેવું છે આમાં ઉમંગ કરાવે છે. મેં કીધું ઉમંગ એને ટ્રાય કરાવે છે. ઓડિયો તારું માઇક્રોફોન ચાલુ કર. દિલીપ એનો ફોટો હાઇલાઇટ કરને. દિવ્યાની ભાભીનો ફોટો હાઇલાઇટ કરે દેખાય. એમનો ભાઈ ભાભી છે બીજા. બડી તમે ગયા હતા. આ દિવ્યાની ભાભી, I'm putting her on a spotlight. પિંકુ મામાની મમ્મીને જોયા છે? અરે વીરબાળા ભાભી નોટ દેવ્યા. પૂનમ તારો ઓડિયો જોઈ કેટલે. Can you listen me now? Okay, yes, we can. Yes. Okay. મારું કાનનું હતું અહીંયા. નાની છોકરી પૂનમ. બોલ. બેબુ. હા, સંભળાય છે હવે? સંભળાય. Good. સંભળાય છે. બધા મજામાં છે. બહુ આનંદ થયો તમને જોઈને આજે બધાને. Hello. She can't talk much. Poonam, you give an update. Yeah. Yeah.
I stay in Taldev. અચ્છા. And she's staying with me since couple of years. Okay. I and my husband is there. Is right now will come in 1 hour. અચ્છા. તો તું શું કરે? Actually, we are into business. We are into electrical projects. Okay. So we both are working for the same thing. અચ્છા અચ્છા. કોણ જોઈન થયું અત્યારે? ઓકે. પિંકુ બી છે ને? પિંકુ, you might as well take over. વરવાડા ભાભી તો કેમ બોલાય નહીં બહુ? She can talk face to face, not on this kind of thing. હા, મમ્મી પપ્પા બેવ છે. કોઈએ નામ નહીં લીધું એટલે પપ્પા કે તારું નામ નહીં લીધું. એ લોકો બોલ્યા કીકી માસી બોલ્યા સુદ્ધા. કીકી માસી બોલ્યા ને તમે. પિનાકી ને નીતા ને પપ્પુ બધા છે. નામ તો કારે Taldev. Might as well. ઓકે Bombay Grand Road. અમે દિલીપ મામાને વોટ્સઅપ કોલિંગ કર્યું. કનેક્ટ કરવા કે અચ્છા. એને ભેલ સેવ પૂરી ખાવાનો છે. ઓ એમ? અચ્છા અચ્છા. પણ in the meantime, Pinku, you go ahead. Abu Dhabi. Yeah, okay. I am staying in Abu Dhabi for almost 20 years now. કેટલા વર્ષ? તો actually હું તો 99 થી બહાર છું. કતાર, સાઉદી અરેબિયા અને પછી અહીંયા. એટલે વોટ્સઅપ પર દિલીપ મામાને વોટ્સઅપ કોલિંગ કર લે છે. અને અમારો સન યુકે માં ભણે છે, અત્યારે વેકેશન પર આવ્યો છે. અને બીજો સન જે છે તે 11th માં છે. હાય પિંકુ. હાય, કેમ છો? બસ મજામાં બેટા. કેમ છે? બસ ફાઇન. ગુડ ઓલ ગુડ. એટલે just now 7 more years to go and we'll return back to India. તારા કેટલા વર્ષ થયા પિંકુ? 53. જા. Oh my god. પકડી પાડવાના અમને. એટલે કે 7 years more to go. પિંકુ 1 માં પહોંચી ગયો. 1 માં પિંકુ 1 માં પહોંચી ગયા. 1 માં પહોંચી ગયો. હા, 1 માં પહોંચી ગયા. Okay. All good, yeah. Introduce your whole family. Go to yeah, she's my wife, Nehal Desai. Acha, Nehal. He is Parth. And the other fellow is having classes online classes, Rahil. Okay. ને હવે કોને ચાન્સ આપીએ આપણે? હેલો. તારાબેનના ફેમિલીમાં નીતા, you are the senior. No, I am not senior. Pinakini senior. Pinakini senior. પિંકુ. We cannot see you, my friend. તારા કોઈ બોલાવે છે? પિંકુ કે છે. કીકી હોય છે. હેલો. પિનાકીન. હા, બોલો. કેમ છે? પિનાકીન, મજામાં. એક મિનિટ. મને આવવાના કે નહીં પાછો? લંડન આવવાના કે નહીં? હવે પાછો નેક્સ્ટ યર આવવાનું છે. કેમેરા ઓફ થઈ ગયો. આવતે વર્ષે જૂનમાં આવશું. તે પણ છોકરા ફોનમાં આવેલા કે? હા, તે તો છે ને, અત્યારે અહીંયા છે. તે જ તો કોવિડ ના ઇશ્યુ ને લીધે he has returned back. તે પહેલા મેં દિલીપ મામા. હા. આપણે મધુમામી છે, મધુમામી. Sorry. You are right. Now let other family talk now. ભરતભાઈ, I read. વીરબાળા મામી છોકરા. મહેશ. વર્ષા છે, વર્ષા. Come here. વર્ષા મમ્મી કા? વર્ષા. આયા દિલીપ. હા. They are there. એનું નામ વર્ષા ને જીમિત ને કરો. જીમિત બોલો. દિલીપ મહેશ લખેલું છે તે મહેશ. હા, જીમિત ને કહો. જલ્દી. એક મિનિટ. ઓકે. આવી જાવ તું સ્ક્રીન પર છે. વર્ષા તારાથી માઇક્રોફોન કરાય.
He's the younger one. Oh, hi. આ રી વર્ષા આવી તો ખરી. ઓકે વર્ષા તારું માઇક્રોફોન ચાલુ કરાય ખરું? મામી વર્ષા મામી ને કે કેમ છે મામી? હા હા વર્ષાબેન છે. હા મધુ મમ્મી છે. મધુ ભાભી વર્ષા જોઈને બહુ આનંદ થયો. હારિકા મધુ ભાઈ હારિકા ને હેલો મામી મામી પારુલ પારુલ મધુ મામી. વર્ષા તારો માઇક્રોફોન ઓફ છે બેન. હા વર્ષા કેન યુ અનમ્યુટ? તારાથી અનમ્યુટ થાય ખરું તારો માઇક્રોફોન? માઇક્રોફોન ચાલુ કર. જો ખૂણામાં માઇક્રોફોન છે, ખૂણામાં એકદમ લાસ્ટમાં છે, જો એ ઓન એને કર. સંભળા. જીમિત ને બોલાવ, જીમિત ને. હેલો ને નહીં તો તમારા નીચે હશે આપણે કે માઇક્રોફોન લેફ્ટ હેન્ડ સાઈડ નીચે હશે. લેફ્ટ હેન્ડ સાઈડ પર એકદમ ખૂણામાં છે. નીચે હોય. વેરી ગુડ. ખૂણામાં છે. હવે બોલો ભાભી. હેલો મધુ ભાભી કેમ છો? કેમ છો? કેમ છો મધુ ભાભી? હવે આવ્યું મજામાં મજામાં. હવે આવ્યો અવાજ, હવે આવ્યો. તબિયત સારી છે ને? સારી છે ને? હારી છે હારી છે. મમ્મી ને ત્યાં જઈ આવ્યા? મમ્મીએ મને વાત કરી તમે જઈ આવેલા હમણાં. વર્ષા તારું રહેવાનું કામ હમણાં નવસારી? નવસારી મારે રહેવાનું. એ બીજા બધા થોડી વાત અત્યારે. ઓકે હા વર્ષા તારા ખબર આપ ચાલ તારો હા એ ઓસ્ટ્રેલિયા મારો દીકરો તો 2004 થી ત્યાં છે. એના એને એક છોકરા દીકરી છે, એમને એક દીકરીઓ છે. બરાબર છે. ને દિનેશ આવેલો છે અત્યારે? દિનેશ આવવાનો છે. દિનેશ આવેલો તો હતો. હા દિનેશ આવેલો હતો. આવેલો પણ એને જોબ પર કાલે જવાનું એટલે જતો રહ્યો હમણાં જ. મહેશ સુઈ ગયો? મહેશ ઊંઘી ગયો? ભાવના છે અરે એટલે ભાવના છે અરે. હવે બીજું વડીલમાં કોણ અત્યારે બાકી? ને કાકી કેમ છો? ભાવના હા ભાવના મહેશની વાઈફ. દિનેશની વાઈફ. હવે કોને જવું છે? હવે વારો. Okay, bye. Have fun event. એક મિનિટ હા, એક મિનિટ. બાય ઈશુ. ઓકે ઓકે. નલુ કોઈ ક્યાં કે નલુ? બાય. અમે અહીંયા છીએ. હા નલુ કોઈ નલુ માસી નથી દેખાતા. હા નલુ માસી નથી દેખાતા. તેને નલિની લખ્યું છે. તમે ઓળખતા નથી એમને. નલિની લખ્યું છે. નલુ ફોઈ આવ્યા. અરે અરે હાય નલુ માસી. હાય નલુ માસી કેમ છો? નલુ ફૂઈ કેમ છો? બરાબર છે. કેમ છે? બરાબર છે. સુરેશભાઈ. સુરેશ આર્યો બાજુમાં જ છે. સુરેશભાઈ. સુરેશ માસા. એ ફુવાડી નલુ માસી ઓળખાણ પડી? જ્યોતિ માસી. જ્યોતિ ફુઈ ને કેમ છો? જ્યોતિ you are in the spotlight. ને પણ એ જ્યોતિબેન અને જ્યોતિ માસી ને અરવિંદભાઈ કેમ છો? જ્યોતિ માસી કેમ છો? Hi everyone. Okay. Listening to all of you. પ્રજ્ઞેશ હા બોલો.
હા, why don't you go and give an update of તમારામાં તમારી બાજુમાં બીજું કોણ આપણે વડીલમાં આવે તો એટલે વડીલ એટલે આ ઈચ્છાફુઈ વજ્જાફુઈમાં we are just taking turn. આપણે we covered બચ્ચો બી નથી દેખાતો ને બચ્ચો આવેલો છે. બચ્ચો જોડે મારી વાત થઈ હતી. he was supposed to come. મારી બીજા કોઈ જોડે વાત નથી થઈ. ભુરિયા જોડે વાત થઈ હતી. રાજેશ કદાચ આવવાનો હતો. એટલા બે જણ જોડે મારી વાત થઈ હતી. કોણ રાજેશ કોણ? જયશ્રી ને દેવાંગને મોકલાવી આપી. લીલી માસીનો છોકરો, લીલી માસીનો. રાજેશ ને ઈલા આપણે રાજેશ ભુરિયો આપણે જેને કહેતા હતા. ઓકે, તો પ્રજ્ઞેશ, why don't you give an update? નામો રાજેશ છે. મમ્મીને કોઈ નામો રાજેશ. ભાઈ રાજુ અને પારુલ બીજા લેપટોપ પર છે, અલગથી છે. હું અહીંયા છું અને અમારો એક સન છે, ઉમંગ છે. he is advocate. yeah, he is advocate practicing in high court. અને એની વાઇફ જે છે બંસરી, એ આપણા ભાગડાની જ છે, વલસાડની છે. હા, વલસાડની છે. એટલે કયો ગાંડા મોરા કહેતા હતા ને, એના કુટુંબની છે. ગાંડા મોરા ફેમિલી. હા, યા એ ફેમિલી માંથી છે. અને એ લોકો ઉમંગ અને બંસરી બેવ એ પણ એડવોકેટ છે. બેવ જણા ઉમંગ પોતાનો બિઝનેસ કરે છે નાવ, અને હું મારો પોતાનો બિઝનેસ કરું છું. બિલ્ડિંગ લાઈનમાં છું, કન્સ્ટ્રક્શન નવું છે હમણાં. અને ઉમંગની કંપનીનું નામ છે ટોરસ લીગલ કરીને, મુંબઈમાં. અને એની વાઇફ છે બંસરી. સી ઇઝ વર્કિંગ વિથ ધ્રુવ લીલાધર. અચ્છા, એ આપણા બાય ધ વે બકુલાબેન ઘાસવાળો નામ સાંભળેલું છે બધાએ. હા, બકુલાબેન ની ભાઈની છોકરી. હા, ભાઈની છોકરી. બકુલાબેન ફૂઈ થાય એના. બરાબર છે. પારુલ, તું કેમ છે? ગુડ, વેરી ગુડ. દિલીપમાં મારું એક રિક્વેસ્ટ છે કે આવી રીતે આપણે કમસે કમ 2 મહિને એક વખત, નહીં તો 1 મહિને એક વખત આવી રીતે એક ઝૂમ પર મીટિંગ કરવી જોઈએ. I will try to bring whoever is not there. I will try and bring everybody. India. હું એવો વિચાર કરતો, આપણે જો કે ચાલો ને પછી કરીશું, પણ હું એવો વિચાર કરતો વારાફરતી એક ફેમિલીને ચાન્સ આપવાનો. ઓકે, હવે સોરી, આપણે ઈલા છે ને, તે બર્મિંગહામ. હાય ઈલાબેન. હાય. ઓ ઈલાબેન. કેમ છો ઈલાબેન? લાઈટ લાવતો તો હું પૂછું છું કેટલી લાઈટ લાવતો. ઈલાબેન ને સંભળાતું નથી. સંભળાય કે તને? નથી સંભળાતું એમને. નહીં, એનો છે ને ઓડિયો નથી. ઓડિયો હા, ના, પણ આ વિડિયો બી નથી. રાજેશ છે ને લીલીબેન નો. આગળ છે રાજેશ, હું જોતો હતો. તારું પેલાનું નામ રાજેશ દેસાઈ. આ તો રાજેશ બબલી માસી નો છે. રાજુ બબલી માસી નો છે. પછી આપણે રજની ને ચાન્સ આપીએ. રજની, હેલો, કેમ છો રજનીભાઈ?
શાંતાબેન નો છોકરો. તમારા બધા ભાઈ બહેનો મારા પત્ની નું નામ સુરેખા ભાભી. સુરેખા ભાભી. પછી મારા ભાઈ અનિલ, ચેતન અને કલ્પી સિસ્ટર. મારા સન નું નામ જીનેશ. આ એમની ધર્મપત્ની અને આના છોકરો છોકરી. મારો ધંધો ચાલે છે લોટો નો. બાકી બધા કેમ છો? મજામાં ને? એક મિનિટ. રજની પાછું તારું ચાલુ કર ને ભાઈ, કારણ પાછળ અવાજ બહુ આવતો હતો, બધાને પાછા મ્યુટ પર મૂકી દીધા. ઓકે. મારું નામ રજનીકાંત. હા હા બરાબર. મારા મમ્મી નું નામ શાંતાબેન અને મારી ધર્મપત્ની નું નામ સુરેખા. શાંતાબેન મારા ભાઈઓ અનિલ, ચેતન અને સિસ્ટર કલ્પના. અને અનિલ તો પાસ આઉટ થઈ ગયો 1918 માં. અને ચેતનની વાઇફ નું નામ ટીનુ અને અનિલ નું નામ કૈલાસ અને મારી સિસ્ટર નામ કલ્પના, તેના મિસ્ટર નું નામ ઉદયભાઈ. એ બધા ક્યાં રહે? એમની છોકરી એ બધા વલસાડમાં. હવે મારા હું ટેક્સાસ ડલાસમાં રહું. મારા છોકરાનું નામ જીનેશ. એમના વાઇફ નું નામ ફાલ્ગુની અને એમને છોકરાનું નામ છોકરો ઋષિ અને છોકરીનું નામ સિયા. અચ્છા અચ્છા, વેરી ગુડ. અને મારો ધંધો હમણાં લોટરી નો ચાલે છે, પણ કોરોના લીધે મંદ પડી ગયો છે. Everybody is healthy, all well, આખું ફેમિલી? યસ. રજનીભાઈ લોટરી લાગી ગઈ. લાગશે. આટલું ફેમિલી તમારી પાછળ ઉભો તો લોટરી જ છે. અચ્છા અચ્છા. અને 74 એને એના આસામાં 74 વર્ષ થઈ ગયા મને. આ નિમિષા પણ, નિમિષા વલસાડ થી. મારો છોકરો માય સન ઉમંગ. માય સન ઉમંગ. ઓકે ઓકે ઓકે. મારા ભાઈ ચેતન ની વાઈફ નિમેષા. અચ્છા અચ્છા, ઓકે. તો હવે આપણે મળીને ઘણો જ આનંદ જોઈને. વેરી ગુડ વેરી ગુડ. તો આપણું લીલીબેન નું ફેમિલી માંથી તો આઈ થિંક ઈલા છે, પણ એનાથી એનો ઓડિયો ચાલુ નથી. ને રાજેશ આવવાનો તો પણ દેખાતો નથી મને. ને પછી આપણે કીકીબેન નું ફેમિલી આવી ગયું. તારાબેન ના ફેમિલીમાં આપણે પ્રજ્ઞેશ વી કવર્ડ. ને હવે નીતા, નીતા યોર ટર્ન. નીતા યોર ટર્ન. તારો ઓડિયો, તારો માઇક્રોફોન ચાલુ કર બેન. ચાલુ જ છે મારો. ઓકે, હવે ચાલુ થયું. યા હા ચાલુ જ છે. બરાબર છે. ઓકે બાબુ અહીંયા. હાલો હાલો, આ મારી ડોટર છે. તો કેમ નથી ચાલુ કરી? કીધું નથી. ના ચાલુ છે, સંભળાય છે. સંભળાય છે ને? આ મારી ડોટર છે. ના હા, દ્રષ્ટિ આવી. હા બધાનું દેખાતું હતું હમણાં. આવી દ્રષ્ટિ. મામા બોલે આવી. યા યોર ઓડિયો. અરે પાછું બંધ કરી રીતે નીતા. દ્રષ્ટિ તારો વિડિયો બંધ કરી નાખો. ઓકે હા ચાલુ છે. હવે ચાલુ છે, બરાબર છે, દેખાય છે. હા, મારી ડોટર દ્રષ્ટિ અને એનો સન છે આ ટ્રેન. જે મામી બોલાવે છે, જો તને. ઓકે વેરી ગુડ. આ ઉમંગ જોઈન થયો અત્યારે. યસ યસ યસ. ને બીજું કઈ?
હા, એક મિનિટ મારો સન નું બતાવું છું તમને. સન બોલ બોલ. બાંધવીને બી બતાવ. હા, બાંધવીને બી બતાવ. Oh, by the way, congratulations. આ બાંધવી અચ્છા બાંધવી ના તો જીત. આ જીત છે મારો સન. જીત અત્યારે એના ગોળદાણા થયા છે. અરે વાહ. આમાં વહુને બતાડો. આ તન્વી. આ તન્વી છે. આ બાંધવી એટલે આપણી નીનાની. બાંધવી નીનાની છોકરી. They are doing dance practice. આ પપ્પુની છોકરી, પપ્પુની. એક્સપર્ટ ડાન્સર ને બીજું હાનું છે કોરિયોગ્રાફર કુકિંગ માં. ફૂડી. ગુડ. મુંબઈ નંબર 1 ફૂડી. ડાન્સ પ્રેક્ટિસ જીતના એન્ગેજમેન્ટ માટે એ લોકો ડાન્સ પ્રેક્ટિસ કરે છે. એન્ગેજમેન્ટ દશેરાને દિવસે છે 25મી ઓક્ટોબરે. ઓકે. બાય ધ વે એન્ગેજમેન્ટ અને રિંગ સેરેમની. વેરી ગુડ. ઘરે કરવાના કે બધાને લગનમાં આવવાનું ઇન્વિટેશન છે. વેરી ગુડ. બસ આપણે ઇન્ડિયા વાળા અવાજ હતો. વાર છે હજુ બહુ વાર છે. અરે ફ્યુઝ કનેક્ટ થઈ ગયો. તારાબેન છે. પિયુષ તારું અનમ્યુટ કરને ભાઈ. અવાજ અનમ્યુટ કર. હા થયું. માઇક્રોફોન સ્ક્રીન પર લાવો. સ્ક્રીન પર દેખાતા નથી. તારાબેન આવી ગયા. કીકી માસી બતાવો. કીકી માસી. હા, કીકીબેન ને બી લાવીએ આપણે. પિયુષભાઈ તારાબેન ક્યાં ગયા? કીકી માસી તારાબેન કેમ છો? એક જ જણે મુકાય ફેની એટલે આ તારાબેન. તારાબેન કેમ છો તમે? મોઢું બરોબર દેખાતું નથી. સાડી પહેરીને બેઠેલી હતી. હમણાં વિચાર ચાલુ જ નહીં થાય એટલે હમણાં બદલી કાઢી સાડી મેક્સી પહેરી ગઈ. અરે વાહ. બધા દેખાય છે તમને? કીકી માસી દેખાય છે? દેખાય છે. તારાબેન કેમ છો? તારાબેન એકદમ સરસ. સારી છે ને? એકદમ કડક. અરે સાડી પહેરેલી હતી હમણાં સાડી પહેરી રાખી હતી. પિયુષભાઈ આવે જ છે પછી સાડી કાઢી રાખી એટલે મેક્સી પહેરી દીધી. કોઈ નહીં આવે જે હોય પિયુષ પાછળ લે ને જરા મીડિયો. હા બસ મમ્મી બસ. બોલ તારે જેમ બોલવું બોલ. હા બરાબર. બોલ તને દેખાય છે બધા? હા દેખાશે. હા સરસ. એ જે વિડિયો પાછળ કર. બરાબર છે. રોહિત બાબા તો ખબર દેખાય છે. બરાબર છે. કાનમાં ભૂગળું પેલું નથી નાખ્યું એનું વાયર મમ્મીના કાનમાં છે એટલે એને લીધે આ પ્રજ્ઞેશ ને પારુલ નો ઉમંગ અનમ્યુટ કર. ઇન્ટ્રોડક્શન કર તારું. ઇન્ટ્રોડ્યુસ કર આવાજ રે તું બેવ.
Hi, everybody. Hi. વેરી ગુડ. હા. ઉમંગ ઓળખાણ પડે? હા, મળેલા ને આપણે બધા એકવાર. હેલો ઉમંગ. ઉમંગ. હા. तेरा पहले नहीं जाए इसे नहीं जाए ऐसे क्या पकड़े जाए 2 मिनट में बोले ના વાત કરતા ટીકી માંથી બોલાવે છે બધાને આવી જાય ઉમંગ અરે હમણાં તો બેઠેલી હતી બરાબર અને પછી પીએચડી થયું છે એટલે હું કટાર હવે હુઈ જવાની હવે હું હુવાની તૈયારી કરતી હતી ટીકી માસી તબિયત કેમ છે ટીકી માસી તમને પૂછે છે મમ્મી હા મારી સારી છે એકદમ સરસ સારી છે તારી સારી છે ને પિયુષ જરા તારો ફોન બરાબર પકડની એટલે તારા બેન નું મોઢું હા મમ્મી નો ફોન મમ્મી ઊંચો કર હા બસ બસ બરાબર છે બરાબર ફોન કરાય ને મમ્મી તને તારું મોઢું નીચે દેખાશે એમાં જોઈ લે બરાબર દેખાય કે નહીં મારું મોઢું દેખાય છે હા ઊંચું કર જરા હા હજુ આટલું પકડીને બેઠી છે ને તમે લોકો અવાજ નહીં કરો યુ આર વેરી ગુડ મસ્ત પકડેલું છે તો પછી અત્યારે તો ઊંઘમાં હવે બહારનામાં શું છે આપણા બધી સુઈમાં અરે યાર પપ્પુ ને રાજુ વેરી ગુડ ચીકણી દેખાય છે મમ્મી એકદમ પરફેક્ટ છે બસ ચીકણી દેખાય છે ચીકણી દેખાય છે ચીકણી બરાબર છે હે ચીકણી દેખાય છે ને વાહ અરે એ પહેલા તો કેટલી ચીકણી થઈને બેઠેલી હતી એટલે નજર લાગી ગઈ એની હેલો ઓકે આ તારાબેન નાની બધામાં જેને આપણે પપ્પુ કહેતા નીના બોલો બસ મજામાં અરે સમજ નહીં આવતો મમ્મીજી મેસેજ મત કરો બી શું બીજા હાથે વાત કરે તબિયત પાણી હારા ને હા મજામાં કોની જોડે વાત કરે તું મમ્મી કોની જોડે વાત કરે ખબર નહીં પપ્પુ માય હું નીના તારાબેન ની દીકરી નાની અને મારી દીકરી બાંધવી ત્યાં નીતાના ઘરે હતી તે જોઈ તે બાંધવી દેસાઈ એને પરણાવવાની છે કોઈ છોકરો હોય તો શોધી કાઢજો બધા હા લો ચલો આ તોડી ગયો મમ્મી કો વાત એવું ની કર મારામાંથી એના તો એકલી જ કેમ અત્યારે નહીં મૃણાલભાઈ છે આવે 1 જ મિનિટ હમણાં જ ગયા 2 મિનિટ આવે મૃણાલભાઈ તો ક્યારના રાહ જોઈ બિચારા ક્યારના બેઠા હતા હમણાં જ ગયા બોલાવો 1 જ મિનિટ મૃણાલભાઈ તો ક્યારના રાહ જોઈ કે ક્યારે બોલવા મળે ના એવું કઈ નહીં હા બોલવા મળશે તો પછી છોડશે નહીં આ તો બિચારા ક્યારના તૈયાર હતા પહેલા સૌથી પહેલા ઈ જ હતા નૈનેશ મામા છે હા હેમંત મામા વિશે વાત કર પકડ સંભળાય છે હવે કુણાલભાઈ નામ ફેરવ બધા જ છે ના કોણ છે વાત જોઈ જોઈને નંબર લાગ્યો ને એટલે કપડા બદલવા ગયો ઓડીને બહાર નો ઠોક્યો આજે તો બધા ઘરે સુરેશભાઈ લાગે છે બોલાઈ ગયું મારું આ મુનાભાઈ ક્યાં રાજો ને બેઠેલા આપણે આ રાજુ ને ભાઈ જવે બહુ વર્ષે જોયો હે બબલી માફી નો હા બબલી માફી ને અમે તો રોજ જ જોઈએ ને અમને તો રોજ જ મળે આપણે ઉજનામાં પાપાના ઘરે આવે છે હવે તમારા પીર સાથે રોજ મળે પપ્પા બધાને ઓળખાણ કરાવો વાહ આમાં છે પણ આ ખબર નહીં એમને કેમ ડબલ આવ્યું સાડી પહેરીને ચશ્મા પહેરીને બેઠેલી હતી પછી રાજુ ને બહુ વખત જોયો એમ કે
રાજુ ઇન્ટ્રોડક્શન કર. ના રાજુ તો રહેવાનું ઉધનામાં જ કે હા હા ના હવે તો સુરત માં આવી ગયો એમ કે અચ્છા અમારે નજીક છે આઈ થિંક આપણે ઈચ્છા ફોઈ વજિયા ફોઈ બધાને આપણે જોયા ને અત્યારે તો હવે બાકી રહ્યો હવે મામા છે, સુબોધ મામા નહીં એ બધા હા એ બધા બાકી તો આપણે મામા છે, પંકજ મામા ખબર બતાવો એમને. પંકજ મામા છે જો સુબોધ મામાને પહેલા મૂકીએ આપણે નલુ ફોઈ ને પહેલા મૂકીએ હે યોગેશ હા યોગેશ મામા કીકી માસી નલુ ફોઈ તમે બોલો નલુ ફોઈ બોલો બોલો સુરેશભાઈ પડી જવાની છે હા તમારો ઓડિયો ચાલુ કરવાનો છે ઓકે ગુડ ગુડ કેમ છો બધા? બધાને મળ્યાનો બહુ આનંદ થયો. બહુ એકદમ સરસ છે ને અત્યારે આટલી ઉંમરે સરસ દેખાય છે કે નહીં? હા દેખાય છે બધું આંખ બરાબર છે હજી આપણે વેરી ગુડ લોકો કેમ છે જય નીલ બધા જે નીલ બધા મારા જે પરણેલો છે એને બે મોહન ને નવની 13 વર્ષ ને 9 વર્ષનો નીલ શિકાગો માં છે. અચ્છા અચ્છા ને આપણે લેડીઝ ને પહેલા ચાન્સ આપીએ એટલે જ્યોતિ યોર ચાન્સ કેમ છે જ્યોતિ બોલો. હેલો એવરીબોડી બધા કેમ છો? મજામાં એકદમ મજામાં. વેરી ગુડ. અરવિંદભાઈ ને બતાવો. હા અરવિંદ કમ ફાસ્ટ. અરવિંદભાઈ ને બતાવો. નથી ગયા ને વેરી ગુડ. કેમ છો? આરતી અમે મુંબઈ અને આરતી દીપ્તિ અમેરિકા કેલિફોર્નિયામાં છે. હા કેટલા ગ્રાન્ડ અને દીપ્તિને એક છોકરો ઈશાન અને છોકરી આર્યા. વેરી ગુડ. He doesn't have kids. લખેલું સ્ટોપ એ દબાવો બીજું બટન બીજું Who is Rahul? Rahul કોણ? રોહિત. ક્યાં છે? રોહિત છે કે રાહુલ છે? રોહિત છે રોહિત. રોહિલ ઇઝ રાહુલ. મોબાઈલ પર નામ રાહુલ છે. ફેની ને બતાવ એક મિનિટ. ફેની કા છે ફેની તો જોઈ ફેની ને જોઈ. Where is Fanny? Hi. Fanny. Fanny, you look the same, huh? ફેની ને તો જોઈ. કીકી બેન કેમ છો તમે? એકદમ સરસ મજામાં. મજામાં? હા. ઓળખી કે નહીં? હા. કેમ છે? બસ મજામાં. આનંદ થયો તમને જોઈને. રોહિત I see your photo often. આપણે પાડેલો ખબર છે? જોઈ મેં તને. હે તારા ફેમિલી સાથે આપણે કેમ છે? મજામાં ને? હા બધા ફાઈન. રોહિત ક્યારે આવવાનો? રોહિતભાઈ. Huh? Yeah. Once all this COVID stuff is gone, I'm going to come and visit everybody. Oh. Rohit, we are waiting for you and your family to visit USA, my friend. Well, I was going to come this year, but unfortunately all the COVID stuff got in the way.
Very good, very good. Next spring, hopefully. By the way, હવે આપણા બડે બંધુ સુબોધભાઈ ને સુબોધભાઈ તમારો ઓડિયો ચાલુ અનમ્યુટ કરો સુબોધ મામા. હમણાં બૂમ પાડે મને તો. કેમ તો સુબોધભાઈ આની પર બેઠેલા લેપટોપ પર બેઠેલા નીચે માઇક્રોફોન નું આઇકોન છે ને જરા કે ટચ કરો તો ચાલુ થઈ નીચે માઇક્રોફોન નું પેલું છે લઈને જવું પડે. હા સંભળાય છે ને હવે? સંભળાય છે ને? હા હા મારે એક જ સન મિલન બીજા બધાના ફોટા તો નહીં દેખાય. બધા મળ્યા તેનો બહુ આનંદ થયો ના વાત થાય છે ને બધા મળ્યા. ઇન્ડિયામાં તો હું બધાની જોડે કોન્ટેક્ટમાં તારાબેન કીર્તિબેન આવે ત્યારે મધુભાભી બધા જોડે પેલા કોન્ટેક્ટમાં રહું. આજે સવારે જ બધાને મેં રિમાઇન્ડર આપેલા હતા. મિલન ને સોનાલી મજામાં છે. એમને બે દીકરી તેમાં મોટી દીકરી નું નામ પલાશ છે જે સી સ્ટડીંગ ઇન 3rd MBBS જે મારી બાજુમાં જ છે અત્યારે 1 મિનિટ. અરે વાહ, વેરી ગુડ ટુ સી યુ. બધા હાઈ છોકરા નાની ડોટર છે એ 10th માં છે અત્યારે એટલે બોર્ડ એક્ઝામ એની. ભારતી ભાભી ભારતી છે ને બાજુમાં છે. બાજુમાં દેખાતું નથી. વેરી ગુડ. નલુ, સુરેશભાઈ, કીર્તિબેન, તારાબેન બધાને ખાસ યાદ ને આનંદ થયો. બહુ મજા આવી દિલીપ. વેરી ગુડ, વેરી ગુડ. મેં કીધું કે આઈ હોપ એઝ એક્સાઇટેડ એઝ આઈ વોઝ. થેન્ક યુ. બહુ જ એક્સાઇટમેન્ટ હતો આજે. ને આઈ થિંક સવારે જ પેલા લોકોને રિમાઇન્ડર જ આપેલો ખાલી 3 જણને આ લોકોને કે હા સુબોધ મામા અમે જોડે રહેવાના છે. હવે લેટ્સ સી પંકજ, યુ વોન્ટ ટુ ગો? હું બધાને તો જવાનો છું એટલે આઈ વોન્ટ ટુ ગો. When you are coming, પંકજ મામા તમે મુંબઈ આવો છો ને જતા રહો છો, અમને મળતા નથી. અમે તો 2 અઠવાડિયા માટે આવેલા ખાલી. પંકજ દવા નથી મળતા. હું પંકજ દયા કલ્પના હવે પાછા આવવાના છે. અમારા 3 છોકરા છે. રાજ ઋષિ જોડિયા ને રૂપલ છે તે 4 વર્ષના નહીં લઘુ કરતા. અને ઋષિ ને રૂપલ છે તે ઓસ્ટિન ટેક્સાસમાં રહે. રાજ અને રાજ છે તે અહીંયા ઓકાલામાં રહે એટલે અમારી બાજુમાં જ રહે. અને હું તો રિટાયર્ડ ને કલ્પો જો કામ કરે ડોક્ટર છે, ફેમિલી ડોક્ટર. વેરી ગુડ. બસ બધાને મળીને બહુ આનંદ થયો. વડીલોને બધાને નમસ્કાર અને આશીર્વાદ આપજો ભાઈ. ભાઈ બહેનોને બધાને પ્યાર. ઓકે ઓકે, વેરી ગુડ. Make sure all of you visit us. અમે ફ્લોરિડામાં છીએ, so please ફોન કુठे ठेवला? આવજો અમને. ऑर्लैंडोની બાજુમાં જ છે અમે. हे सगळ्यांचे नंबर आहे का म्हणून बघत होते. નીતા, પેની, કેમ છો? હા
पंकज ओळखण पडी नाही ते तर मी ह्यानी पण काढू शकते नीता पण નીતા તો પડે જ તે તો આપણે તો ફેસબુક પર બી કેટલી વાત કરી ફેસબુક પર બધાને આપણે યાદ કરીએ, બધાને લાઈક કરીએ ફેસબુક પર. ઓકે સુબાહુ દિલીપ નિષ્ણાને 1 મિનિટ હાઈ ગયેલા અડધી મિનિટ હા કોણ નાની મિલનની નાની. ઓકે ચોક્કસ હાલો. અરે વાહ વાહ ભાઈ તમારી બંને બહેનોનો બધો પ્રોગ્રેસ કેટલો મોટો થઈ ગયો એની બે ટોપીઓ વેરી ગુડ. થેન્ક યુ ઓકે સુબાહુ હા right here આ લોકો કઈ hi everybody yes કે આવવાનું છે હું શૈલેષ કે શોભના જોઈન થયેલા છે શૈલેષ ને લોકો આજે બિઝી છે એ લોકો he bought a new house acha so they are trying to settle in the new house બધાને મળીને બહુ જ આનંદ થયો. બધાને તારાપોઈ ને વજિયાપોઈ ને બધો ખ્યાલ ખરો પણ એમના છોકરાઓને દિલીપ કાકા wants to send the tree that will be great. I will do that. આ મારી વાઇફ અહીંયા જયશ્રી કેમ છો? નમસ્તે બધાને, કેમ છો? અને અમે અહીંયા અપસ્ટેટ ન્યુયોર્કમાં રહીએ છીએ એટલે જેને આવવું હોય તે મારે બહુ ખીચવા છોટે ધીરુભાઈ बापूच्या साईडने सगळे लोकांचा गेट टुगेदर અમે લોકો છે ને અમારી ઉમંગના મેરેજ કર્યા ને બંસરી, તો શોભા ઇઝ ડુઇંગ વેરી વેલ ધેમ. everybody your family was doing. તમારા ઘરે ગયેલો તો શોભનાનો છોકરો ત્યાં રહી છે ને, he is in touch with me. કોનો છોકરો? કેવલ yeah, I am in touch with Keval. હેલો કીકી બેન બોલું. હા બોલો કીકી બેન. હા કીકી ફૂઈ સુબા હું તો કીકી ફોઈ કેમ છો? બિલ્લી મોરા રહેતી તે કીકી ફોઈ તો આવતી. હા મને ખ્યાલ છે. આપણે એનો છોકરો મને ઓળખે. મારા ધીરુભાઈ તો મારા મરી ગયા ત્યાં સુધી તેને મળવા ગઈ ભાઈ. બહુ માટે તમારી રાહ જોતા હું જતી ને એ મારી કીકી ક્યારે આવે એમ કરતા. તમે નામ પરથી ઓળખી કાઢ્યો ભાઈ. હે ઓળખી કાઢ્યો. હા તમે ઓળખી કાઢ્યો મને શૈલેષ ને એટલે નામ પરથી ઓળખું બધાને ભાઈ. બધાને બધાને મળીને બહુ જ આનંદ થયો. પેલો આપણે સુબોધ કાકા યાદ કરે છે બધાને. શોભનાનો કેવલ મને સોમવારે એમ ને તમને મળવા આવતો એમ ને બેન હું આવતો મળવા. ફોટા જોવાની એટલે મને અહીંયા રહી ભાઈ બધાને જોયા ને બહુ આનંદ થયો. અમને બી તને જોયો એટલે દિલુભાઈ યાદ આવ્યા, શાંતાબેન યાદ આવી, બધાને જોયા બહુ આનંદ થયો. હે અમને બી બધાના ફેસ જોવાના મળ્યા ઘણા વખતે, પહેલી વાર એટલે બહુ આનંદ થયો. જયશ્રી પહેલી વાર બધાને જોવાનું મળ્યા. રાઈટ. કાકા કેમ છો?
How about Bharat and Bhakti? હા બધાને ખબર હશે અમારે કેલિફોર્નિયા રહીએ કેલિફોર્નિયા સાન ફ્રાન્સિસ્કોની ગોલ્ડન ગ્રેડ બાજુમાં જ રહીએ અમારે બે ડોટર્સ છે જેને ખબર નહીં હોય તેને મોટી ડોટરનું નામ શાલિની અને હસબન્ડનું નામ મયુર નાની ડોટરનું નામ શિવાની એના હસબન્ડનું નામ અમીશ અને શિવાનીને ત્યાં બે ગ્રાન્ડ કિડ્સ છે શિવાનીના બે છોકરા છે એકનું નામ છોકરાનું નામ રોશન એ મોટો છે 3 વર્ષનો અને છોકરીનું નામ સનાયા એ 4 મહિનાની છે તમને બધાને મળીને અતિ આનંદ થયો ભરત મામા હા મારી એક ક્વિઝ છે તમારું ફેવરેટ ગાયન કયું કોરે તાલ મિલે નદી કે જલ में અરે કેવું પડે મિલે સાગર में હિચકા ગાતા ગાતા તમે ભાગડે આ ગાયન ગાતા હતા ઓલવેઝ ફેવરેટ મુકેશ those were the good old times we still miss those times yeah આપણે એ ટાઈમ મિસ કરીએ છીએ બધાને મળીને જોઈને મજામાં હા કેમ છો બેન તારાબેન પછી વીરબાળા ભાભી બધાને કેટલા વખતે જોયા બહુ આનંદ થયો બધાને મુંબઈ તો બધાને જાણે મળેલો હું બધાને પપ્પુ બધાને જાણે મળેલો મહેશ ને હા કેમ છો કીકીબેન હેમંત ને અમિતા કેમ છો કીકીબેન આપણે તો ફોન પર વાત કરી શકાય જાણે વાંધો નહીં આપણે ઘણી વાર કરીએ અરે આજે કીકી માસી નો એક શેર લોહી ચડી ગયું હશે દિવાળીમાં નવા વર્ષને તારે ફોન કરાતો ને પેલી નમ્રતા હારી છે કે નમ્રતા સરસ અને એને અમારે આયાન છે હવે 2 વર્ષનો થવાનો નવેમ્બરમાં તમે તો આપણા મુંબઈ ના ઘણા રહેવાસી ને એટલે વધારે ટચમાં રોહિત ને દર્શના રોહિત ને કલ્પના મારા ફેમિલી ને ઓળખાણ આપી દો રોહિત દર્શના કોમલ મારી નામ કોમલ તમારું નામ કુમારભાઈ એને એક છોકરી કે 12મા માં આવી એક દિશા એનું નામ દિશા છે એ 12th માં આવી ગ્રાન્ડ ડોટર મારી 12th માં આવી ને મારો સન એની વાઇફ અલ્પા બંને જણા ડોક્ટર છે બંને જણા ફેલો ઇન ઇન્ફેક્શન મારા ગ્રાન્ડ ડોટર છે એ આશીષ છે એનું નામ ને ગ્રાન્ડ સન એનું નામ કહાન છે એ લોકો ડેટન ઓહાયો છે ને કોમલ નોઈડા દિલ્હી and we are enjoying Art Jeevan Vihar Society Maninagar Ahmedabad very good કેમ છો માસી તમને બોલાવે તારાબેન ઇન્દીબેન મધુભાભી બધા મજામાં બધા કેમ છે તમે Fanny, hello Fanny. Hi, how are you? Colin, how is Colin? He's very well, thank you. હવે બાકી કોણ રહ્યું નૈનેશ યોગેશ ને અમે ત્રણ જ યોગેશ નૈનેશ ને હું ને કીર્તિ 3 જ જણા બાકી ને હવે ત્રણ મુખ્ય માણસ બાકી રહી ગયા નૈનેશ કુમાર જવા દેવ કેમ છો નૈનેશ મામા બસ મજામાં કેમ છે નૈના મામી અમારો કે યોગેશ is going you're already on spotlight right now you're already on go ahead you're on the spotlight યોગેશ ને હું અમે વેલ કોણ યોગેશ પહેલા બધાને ઘણા વખત ઘણો આનંદ થયો અને
મારી બાજુમાં જઈના એ હમણાં જ એકચ્યુઅલી ઇન્ડિયા થી આવી લગભગ 6 મહિના ત્યાં જ હતી કોવિડ ના બહાને અને એના પપ્પા મમ્મી ને સાથે પણ કુનાલ વિશાલ અને અમારી વહુ શિવાની ન્યુયોર્કમાં રહી અને વિશાલ અહીંયા જ છે. વિશાલ મારી સાથે બિઝનેસમાં જ છે અને કુનાલ ને શિવાની હવે બસ આવતે વર્ષે અહીંયા પિટ્સબર્ગમાં જોઈન થઈ જવાના એટલે you know that will be good to have everybody together. by the way જૈનાના પપ્પા અને મમ્મી મોર બંગલામાં આપણા ઘરની સામે જૈના આપણે ઓળખીએ કેમ પહેલેથી મોર બંગલામાં રહેતા બરાબર છે પહેલેથી 8 વર્ષથી ઓળખીએ આપણે કાયમ યાદ કરતા લોકો પપ્પા. જૈના મામી તમને યાદ નથી આપણે મોડાકતની પૂજા સાથે કરી હતી યાદ છે ને મોર બંગલાની સામે I think નીતા તું ને બધા ને સાથે રાઈટ. અને ત્યારે હું આવતો પણ ત્યારે ખબર નહીં કે આની સાથે મારા લગ્ન થવાના છે. જૈના હાથે બહુ વાત કરેલી અમે તો જૈના જોડે બહુ વાત કરેલી ત્યારે તમે કોશિશ કરી તો અમને ખબર કે હવે અને નહીં ને ભાગળેના હિંચકા યાદ આવે છે કે નહીં કેરીના હિંચકા I know ભાગળેના હિંચકા ને કેરી ભાગળેની કેરી ને હિંચકા બહુ યાદ આવે. હિંચકા જોર જોરથી ખાતા હતા આપણે. I know ઇમ્પોર્ટન્ટ માણસ છેલ્લે 2 જણા રહી ગયા છે આપણે યોગેશભાઈ ને કેમ દેવતી યોગેશ મામા Good to see you all. યોગેશ મામા પ્રજ્ઞેશ બોલું તમે કમસે કમ અત્યારે મેં 30 વર્ષ પછી તમારો ફેસ જોયો. Same here. I saw you after 30 years too. આ લોકો બધા બાકી બધા અમારે અમે એક એક કોઈને કોઈ વખત મળ્યો ફોન પર 30 years not 20 35 years અમારે બોમ્બે આવવાનું મળે મમ્મી મારી ભાઈ યોગેશને દીપ્તિને બોલવા દો પાછળ જરા થોડીક વાર ધીમેથી કરો. That's okay. Excitement is good. Yeah. Anyway, હું યોગેશ મગનભાઈ નલ્લો દીપ્તિ મારી વાઈફ તમારી જેમ તો ના બોલો સુબોધ મામા નાનો ભાઈ તમે સીધું કહી દીધું મગન ને તારી બંને દીકરીઓ કેમ છે? દીપ્તિ બે એરિયા સાન હોઝે માં રહે કેલિફોર્નિયા ને મારે બી 2 ડોટર છે. they are just done with their studies. હમણાં જે લોકો બહાર રહેતા હતા એ કોવિડ કોરોના ને લીધે right away they came back home ને અહીંયાથી ઓનલાઈન સ્ટડી પૂરી કરી. they are just done with their schooling. બરાબર. હેલો તારાબેન, મધુભાભી, કીકીબેન, ફેની, રોહિત, વીરબાળા ભાભી, તમને બધાને ઘણા વખતે જોઈને બહુ આનંદ થયો. ને ઓફકોર્સ વી આર હેપી ટુ સી યુ ઓલ. પણ ખાસ કરીને વીરબાળા ભાભી ને મધુભાભી તો બહુ વર્ષો પછી જોયા. ઓકે હવે કોણ અમે જ બે છેલ્લા બાકી રહી ગયા ને કે બીજું કોઈ? બે તમે જ બે. તમે તો ઓલરેડી બધાને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યા જ છે. આપણામાં દીપ્તિ ચશ્મામાં સરસ લાગે છે ભારતી કઈ. થેન્ક યુ. જાજરમાન લેડી લાગે છે. ઈલા ને એટલે ઈલા કે જેને આપણે ભોગલી કહેતા એનું સ્પીકર નથી ચાલુ. ને કલ્પના ગેસ્ટ તરીકે ખબર નહીં કોણ કલ્પી છે? આપણી કલ્પના તો અહીંયા છે પણ શાંતાબેન ની કલ્પી કદાચ હોઈ શકે. એ લોકોનું સ્પીકર જ નથી દેખાતું એટલે only the video is on. Okay. હવે અમારો વારો. હું દિલીપ અને અમારા છોટુ કાકા છોટુ મામાનો મોટો ને અમારા ધર્મપત્ની કીર્તિદાબેન દેસાઈ
કીર્તિ મગોદની ને બાય ધ વે આ તો એક અખતરો હતો એમ કહું તો ચાલે. આ પ્રયત્ન કરેલો બધાને ભેગા કરવાનો ને એટલું બધું મને એક્સાઇટમેન્ટ હતું કે મેં સુબોધભાઈને આજે લખ્યું બી કે આઈ હોપ બીજા બધા મારા જેટલા એક્સાઇટેડ હોય બધા કે આ કેમ આટલા બધા પેલા ગાણા ચારા કે એવું કરીને નહીં લાગે. આઈ થિંક યુ ડીડ અ ગ્રેટ જોબ દિલીપ. પણ આઈ ટેલ યુ આપણી જેમ જેમ ઉંમર વધતી જાય ને એઝ વી એજ, આપણી પાસ્ટ ફેમિલીની સ્વીટ મેમરીઝ આર ધ બેસ્ટ થિંગ ટુ બ્રિંગ એન ઓસમ ફિલિંગ, લવ, સેટિસ્ફેક્શન ને પીસ ઇન અવર લાઈફ. સાચું કહું ને હું તો એટલું સુધી માનું કે અવર પેરેન્ટ્સ કે ગ્રાન્ડ પેરેન્ટ્સ નો સોલ જામ્યો છે ને, we will all be very happy and proud of all the family members to getting connected. We have a lot of love to share. Our family has done very well. મેં આપણે કીકીબેનના બધા છોકરાઓ હાથે હું ટચમાં આવી ગયો, ઇન્ક્લુડિંગ આપણા કિશોરભાઈની રિદ્ધિ ને સિદ્ધિ, 2 ડોટર. તો નામ આપવામાં લીલીબેન આપણા એક્સપર્ટ હતા. નામ આપવામાં એની મોટી છોકરીનું નામ ભોપલી, કિશોરભાઈને ભાણિયો કહેતા, પછી ઈલાને ભોપલી કહેતા, પછી હેમલતાને પેપ કહેતા, આપણે અંજનાને ભૂરી કહેતા, નૈનાને નકલી કહેતા, અચલાને સુખી કહેતા ને એનો રાજેશ સૌથી નાનો. એ લોકો 7 ભાઈ બહેનો. એ બધા હાથે બી હું ટચમાં બધા આવી ગયો છું. એટલે હું છે ને બધા તમે મને ઇન્ફોર્મેશન મોકલો તમારી ફેમિલીની, તો દેન આઈ બી મોર દેન હેપી ટુ પુટ અ ફેમિલી ટ્રીટ ટુગેધર. ને સાથે બધાના ફોટા બી જો હોય ને અત્યારના, ને જે જૂના સાથી હોય તો બહુ જ સરસ કે પહેલા આવા દેખાતા. એટલે આપણી બધાની યાદોમાં જે જૂના ફોટા છે તે ને અત્યારના નવા ફોટા જો બની શકે તો મને મોકલી આપો, તો હું ફોટા અને ફેમિલી ટ્રી આઈ કેન પુટ ટુગેધર ને બધાને મોકલી આપું. ને આ પ્રમાણે જો બધાને મજા આવી હોય તો આપણે 4-6 મહિને એકવાર તો મળી જ શકીએ. આપણે બહુ લાંબુ થઈ જાય, બહુ લાંબુ થઈ જાય. 3 મહિને. ઓકે, 3 મહિને ચાલો ને, 3 મહિને. પણ આપણે છે ને, આપણે એવું લાગે ને તો 2 મહિને કરી શકાય. પણ ઇન્ટરમીડિયેટ અમુક ફેમિલી વારા ફરતી, એટલે 4 મહિને એકવાર વારો આવે એવી રીતે. તો કારણ કે બધા બહુ આમાં શું થઈ જાય કે બધાને ઓળખાણ થઈ પણ હરકી વાતચીત નહીં થાય આપણાથી. એક જ ફેમિલીને લાંબો ટાઈમ આપવાનો તો એ બધું થઈ શકે. એને બધું ઘણું થઈ શકે. ભાઈ ધ વે આજે અધિક માસની 11 આજે દિવસ પણ બહુ સરસ. હા, ને ફોર્ચ્યુનેટલી ને પ્રજ્ઞેશ આપણે ઇન્ડિયાથી જે જોઈન નથી થયા ને, ઇફ યુ કેન કન્વિન્સ પહેલા એ લોકોથી જો technically also we can help them, any one of us can help them. ને હું તો એટલે સુધી કહું કે આપણું ફેમિલી બહુ સોલિડ છે, વેરી લવિંગ, વેરી સક્સેસફુલ, એવરીબડી ઇઝ હેલ્ધી, એવરીબડી ઇઝ ફાઇનાન્શિયલી, કોઈને તકલીફ પડે એવું નથી અત્યારે. અને જો કોઈને બી I think we can help each other out in many different ways. હું તો એવું માનું. by the way, અમારે બેને એક દીકરો આનંદ અત્યારે 41 વર્ષનો થયો ને આનંદ ને સ્વરૂપા રેડ્ડી એ અમારી ડોટર ઇન લો. એ લોકો બંને મળેલા લંડનમાં, આપણે એ લોકો માસ્ટર્સ કરતા હતા ત્યારે. ને આનંદ ને 2 છોકરાઓ, અર્જુન 9 વર્ષનો થયો, એ 4થી માં આવ્યો, ને ઈશાની 1લી માં આવી, એ 5 વર્ષની થઈ. એ લોકો રે મેનહેટન લંડનમાં, અરે મેનહેટન ન્યુયોર્કમાં, સોરી. હમણાં જ આવી ગયા અઠવાડિયા માટે અમારી ઘરે. ને બસ it's great to see everybody is happy, healthy and safe in their own place wherever they are living. ને બસ આમને આમ હસતા રહે બધા. that is our hope. my only ઉદ્દેશ હતો આ બધાને ભેગા કરવામાં, કે બીજું કઈ નહીં, પણ એ બાને આપણે ઓળખાણ તાજી થાય. ને મેં નહીં કીધું કે બાળપણની યાદો બહુ વાલી લાગે, તેના જેવું છે. કાલે પેલો બચ્ચો બી લખતો હતો, બચ્ચો વેરી એટલે એને કઈ બી પ્રોબ્લેમ થયો હશે ટેકનિકલી, બાકી એ 100% જોઈન થવાનો હતો. ને એ બી એમ જ કહેતો હતો કે જૂની યાદો, એમ કે ભાગડાની યાદો તો એટલે
on our father side or on our mother side, we all have connection to Mora Bagra. ને આપણા જે મારા ગ્રાન્ડફાધર એટલે ઘણા તમારા ગ્રેટ ગ્રાન્ડફાધર, સુબાહુના દાખલા તરીકે ગ્રેટ ગ્રાન્ડફાધર ખંડુભાઈ ને અંબાબેન, જેને આપણે મોટીબા કહેતા, તેનું ફેમિલી આ. તો ઘણી ઘણી મજા આવી ગઈ. એમને તો 1.5 કલાકમાં સારું પતાવ્યું આપણે. We can stay here as long as I want. I can open up for any discussion. પણ આમાં શું થાય કે બધા જ બોલવા જશે ને, સંભળાશે નહીં બધાને. એટલે કોઈને હાથ ઊંચો કરીને પછી I don't mind moderating just, પણ તો જ એનો અર્થ છે. બાકી બધા એક સાથે બોલવા જશે ને તો નહીં સંભળાશે, બીજું કઈ નથી. That was a good one, Dilip. Thank you for organizing it. I think okay. Dilip, thanks for organizing this Zoom meeting. You have enjoyed. બધા મળ્યા. કીર્તિ, તને બી thank you. Thank you very much. દિલીપ કાકા, બાકી બધાને ટ્રાય કરીશ. આપણે ઇન્ડિયામાં જેટલા બી છે, I will try everybody to join. એકબીજાના કોન્ટેક્ટ મોકલી આપા. આપણે બધા એકબીજાની સાથમાં ટચમાં રહી શકીએ, એકબીજાને કઈ બી સલાહ સૂચન કેર ફોર ઈચ અધર. હું તો એટલું મેં અમારા મહેતા ફેમિલી, તારાબેનના ફેમિલીનું અમારું WhatsApp ગ્રુપ છે, છોકરાઓ સાથે બધા જ. We are enjoying every day. We are discussing. અમે લોકો મળીએ પણ, અમે સાથે બધા મળીએ પણ. નીના, નીતા, હું અને પિયુષ અને તારાબેન બધા ભેગા મળીએ. કમસે કમ 2-3 મહિને એક વખત તો અમે સાથે ભેગા બહાર જઈએ. અને we are always on a group every day. અચ્છા. તો હું શું કહેતો હતો કે એમાં મારે તો મેઇન તો તમારા આપણા બધાના, તમે 4 ભાઈ બહેનો હોય તો મારી પાસે કોન્ટેક્ટ છે બધાના. આના રાજેશ છે, લીલીબેન ના રાજેશ છે, અને મને જે લોકોના કોન્ટેક્ટમાં મૂકી, એ લોકો કેટલા જણા 15 થી 17 મેમ્બર છે એ લોકોના, કતારગામ વાળા. બોલો. હા, એટલે તેમાં એને મને મૂકી દીધો. એટલે મેં કીધું ભાઈ મને 2-3 દાડા માટે રાખ, ખાલી હું બધાને મને નંબર મળી જાય પછી મને અંદરથી કાઢી નાખજે, કારણ કે તમારું મારે આપણે તમારું ગ્રુપ છે ને. એટલે તેવી જ રીતે પ્રજ્ઞેશ, તું જો મને ખાલી 2 દાડામાં કેટલે મૂકી દે ને, તો હું I will extract everybody's number. ને પછી બસ એના that will be enough for me for the family tree. ને by the way, મને જો બધાના તમારા ઈમેલ એડ્રેસ મોકલો ને તો we can share everybody's. ચાલે હું ટાઈપ કરી કાઢા બધાને એકવાર આપણે. we'll put અત્યારે તો તમારું જે ગ્રુપ છે ને એમાં અમે અમારા બધાના પોતાના ઈમેલ એડ્રેસ મૂકી દઈએ. પણ મેં શું કીધું, મારી પાસે ગ્રુપ નથી. મેં શું કીધું કે તારાબેન નું ગ્રુપ જુદું બનાવ્યું, પછી કતારગામ લીલીબેન નું ગ્રુપ જુદું, પછી રમણ આપણે ઈચ્છાફોઈ નું ગ્રુપ જુદું છે. મેં એવી રીતે કર્યું છે અત્યારે. એટલે કારણ કે રીતે બહુ મોટું ગ્રુપ થઈ જાય. પછી છે ને રોજના 200 મેસેજ આવવાના, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, બધાના રોજના 200-300 મેસેજ આવવાના શરૂ થઈ જાય. એનો અર્થ નહીં મળે, કારણ કે તમને જોઈને મને એકદમ ની યાદ આવી ગઈ. એકદમ ઠાકોરભાઈ બેસ્ટ પાર્ટ કે તમે બધા વિશે બહુ સારું પોઝિટિવ વિચાર્યું કે આપણે બધા હેલ્ધી રહીએ, વેલ્ધી રહીએ. That is a very good feeling for the family. Very good. And shared by so many distance. That's a great effort you have done, but your feeling behind it is very good. આપણા બાગડાના જીન્સ બહુ સારા છે બધાનું, છે ને લોન્જીવિટી સારી. મૂળ તો રાખવા જ પડે, મૂળ વગરનું બધું નકામું. અને આજે ટીકી કોઈ, તારાબેન, નીતા કેટલું બધું યાદ કરે, ઘણી વાર યાદ કરે. અમે આમ કરતા, નૈનેશભાઈ ને આમ કહેતા, પિનાકીન પણ. They always share memory whenever they gather. નૈનેશ મામા, યોગેશ મામા, હેમંત મામા, મહેશ. આજે બધા ભેગા જઈને અથાણા ખાય, પાપડ ખાય, બધા એકબીજા બધી જોરદાર બધી વાતો કરે. ને આપણા નસીબે કિકીબેન, પછી તારાબેન, ભાભી, everybody can join, even પિંકુ. એટલે પિંકુ નું નામ પિનાકીન કે શું નામ?
પ્રશાંત આપણે અબુધાબી થી બી જોઈન થઈ શકે. બધાને અમેરિકા આવે તો અમારી ઘરે આવવાનું ને અમારું ઘર બેઝ તરીકે વાપરવાનું આમંત્રણ છે. એની ટાઈમ. મારે એક રંબુજી સારી રીતે સેટલ થઈ ગયેલા છે. બધા છોકરા બી સારી રીતે સેટલ થઈ ગયેલા છે એટલે અહીંયા આઉટ ટુ દુબઈ આવે ને બધા આવજો. I invite you all to come to Dubai. Abu Dhabi, Dubai. Whenever possible. Abu Dhabi, Dubai. mid-90s માં દુબઈ છે ને ઓલમોસ્ટ દર અઠવાડિયામાં એટલે 6 મહિનામાં મેં 8 ટ્રીપ મારેલી. અચ્છા મારો ત્યારે હું બિઝનેસમાં આવતો. અચ્છા. ગુડ નાઇટ ઓલ. વાત આપણે કરું પછી આપણે બતાવી દઈએ. એક રામુજી વાત કરું ને પછી બતાવી દઈએ આપણે. મારે હું 2 વર્ષનો હતો. હું 2 વર્ષનો હતો. બોલું છું રજની. તારાબેન ના ખોળામાં મારો વાળ મૂકેલા. રજની ઉભોડે રજની ઉભોડે. એટલે હું તારાબેન ની જોડે 1 મહિનો બોલેલો બી નહીં. તારાબેન માફ કરજો જરા. અરે પિંકુને તો ઉંચકીને ફેરવેલો છે આપણે. એને ખબર આપણે મોર બંગલામાં જ. હા પિંકુને જરા મજા આવતી એને જરા હેરાન કરવાની બધા જ. પિંકુને તો તને કઈ યાદ નહીં હશે. મને કઈ યાદ નથી. છનુભાઈ હિંમતભાઈ બધા હતા. આપણે તો વી વર સો ક્લોઝ. ખૂબ યાદો છે. બહુ યાદો છે. દિલીપામાં તમે પહેલી વખત અમેરિકા ગયેલા ને ત્યારે એરપોર્ટ પર મૂકવા આવેલા. ત્યારે એરપોર્ટ આમ તમે ત્યાંથી નીકળો ને ત્યાં સુધી એરપોર્ટમાં જવાનો રસ્તો હતો. સાચી વાત છે. ગ્રીલ હતી, ગ્રીલ એકદમ એરપોર્ટ પાસે ગ્રીલ હતી. પછી થેપલામાં મૂકો હતો ને ઉપરથી નીચે ફેંકેલો. તમે કેશ પકડીને મોટા કોટમાં નાખેલો. મારી પાસે 2-4 હજાર ફોટા છે બધા. હું આપણે નાનો હતો ને ત્યારથી પાયડા કરતો હતો બધા મારી પાસે અહીંયા લઈ આવેલો છે. એનું મેં સ્કેનિંગ ચાલુ કરી કાઢેલું છે. તો તે બધાના ફોટા ફેમિલી વાઇઝ એકવાર થઈ જાય ને તે બી હું બધાને મોકલી આપવાનો છું. રજની શું કહેતો હતો? રજની બોલ. રજની હું એમ કહેતો હતો તમે બહુ સરસ કામ કર્યું. બીજું કે કલ્પી અને ચેતનની વાઇફ નિમિષાએ આવ્યા હતા. નિમિષા હું એ જ કહેતો હતો. રાઈટ રાઈટ. પણ એ લોકોનું ઓડિયો ચેતનની વાઇફ ચાલતું નહોતું. જોયા અમે. કલ્પનાને જોઈ લી. હા 24 એ ચાલુ નહોતું. રાહુલ નૈનેશ મોહન બ્રિજેન દેસાઈ કોણ? બ્રિજેન પૂનમ ના હસબન્ડ. વીરબાળા બેન છે ને. રાઈટ રાઈટ રાઈટ. Thank you all. Thank you, Dilip. Thank you. Lovely to see everyone. Thank you. Bye. Bye, Kiki Ben. Aujo. Thank you. Bye. Thank you very much. Bye. Thank you. Bye. Thank you. આવજો બધા. Bye. 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 આવજો. Good night. એવું તો જો રહી શકે. આ ફાલ્ગુની એટલે તો એ રજનીભાઈ ની બહુ પેલા જીનેશની બરાબર છે. ચાલસ ચાલો આવજો. આવજો. બાય Bye. Bye. Good night. Thanks. See you again. પૂનમ, it is so good to see you. કારણ કે મને તો તારો તો ખ્યાલ જ નહીં હતો. હે? યા સ્પેશિયલી વીરબાળા ભાભી બહુ આનંદ થયો. મને તો પહેલા ઘણી વિચાર કરતો કે તમે પરુજણમાં છે કે કાં રહે કે તમે એકલા રહે, પણ પછી ખબર પડેલી કે અહીંયા યસ બોમ્બે જ રહે છે. એટલે આવે છે અહીંયા ઘણી વખત આવે છે. અચ્છા અચ્છા. હા એટલે લાસ્ટ યર આવેલા. હવે કોવિડ ને લીધે નથી આવતા. અધરવાઇઝ શી કમ્સ અલોન મેની ટાઈમ્સ. એ લોકો તમારે આવી ગયા? હા હા કેટલી વખત. every year one time she comes and she comes alone. your dad would be very proud of you, both of you. ખરેખર કેમ? Yeah. But we miss him. We miss him, yeah. You are. Yeah, we miss him. પણ રોહિત એટલે રાહુલ, કેટલો નાનો હતો એનો છોકરો મોટો થઈ ગયો હવે તો.
હે અરે ભાઈ મારો છોકરો ભણી રહેવાનો નેક્સ્ટ યર. એને આ બાજુ આવું હોય તો કે હા એ તો કઈ એ કેટલો મોટો થઈ ગયો હે વિરોડા ભાભી પિંકો નો છોકરો કેટલો મોટો થઈ ગયો હે. anybody in big 4 companies? એટલે I am in ADNOC offshore. He is in ADNOC offshore. ADNOC. એટલે ગવર્નમેન્ટ કંપની આબુ ધાબીની. એકાઉન્ટિંગ ઓઇલ એક્સપ્લોરેશન. હે ઓઇલ એક્સપ્લોરેશન. ઓઇલ Abu Dhabi Oil Company. આબુ ધાબી ઓઇલ કંપની. અચ્છા ત્યાં આગળ ETA કરીને કંપની છે. હા ખબર છે મને. હા એમિરેટ્સ ટ્રેડિંગ એજન્સી. એમિરેટ્સ ટ્રેડિંગ એજન્સી. હા they were my client ત્યારે. અચ્છા 90s માં. ઓકે. મેઇનલી દુબઈમાં જ હતું. હા. ને અમે અહીંયા 2008 માં આવ્યા. We came in 2008. Yeah. હું તો 73 માં આવી ગયેલો. હા એટલે હું ને ભરત ને બધા તો બહુ વર્ષોથી આવી ગયેલા. લોંગ ટાઈમ બેક. વે બેક. પણ હજુ સાચું કહું તો અત્યારે મળે ને એમને તો આજે તેવા જ એટલે ઘણી વાર લોકોને એવો ભ્રમ બંધાઈ જાય કે આ તો બદલાઈ ગયો હશે ઘણા વખત વેરી કોમન પણ એવું નથી કે લાગણી ને માયા passed away in 96. એટલે જે લાગણી ને માયા હોય છે ને એકબીજા પ્રત્યે આપણો બેસિકલી ઓલ આઈ મીન કોઈનો કઈ સ્વાર્થ તો છે જ નહીં આમાં એવરીબડી વોન્ટ્સ શેર લવ રિસ્પેક્ટ ને હેપીનેસ we can be helpful to each other કે તમારા નેક્સ્ટ જનરેશન ના છોકરાઓ બી એવાને થઈ શકે. Yeah, it is very good. Very good. Thank you very much. I am very proud. Dilip Amma, you have done very good thing. Thank you. Wonderful job. Hello Dilip, thanks for Zoom meeting. Next time જે નથી આવવાના બધાને ઇન્ડિયા વાળાની જવાબદારી હું એ લોકોને ગમે તેમ કરીને કન્વિન્સ કરીશ. ડોન્ટ વરી. I do not mind having a practice session, કે કોઈને નહીં ખરેખર કેમ કારણ કે એ છે ને તે ઘણાને એ સંકોચ હોય કે ઘણાને આ ઓડિયો કેવી રીતે ચાલુ કરવાનો. I mean it can be very in 5-10 minutes we can train them, Yeah. અમારી તો મીટિંગ ચાલતી જ હોય છે Zoom પર every day. I have missed my meeting અમારી કંપનીની. અચ્છા આજ 9:30 થી 11:30 હોય છે ઓલવેઝ. અચ્છા okay, I hope our recording barabar thiyo. I was recording on my iPad. I was sharing on my YouTube, my channel. I am also recording in Zoom. So ekad jagya to harku thiyo jase. I'm hoping. I hope so, yeah. ચોક્કસ મોકલી આપજો. Very good. Chalo, okay. Bye. Thank you. Bye everybody. આવજો. Bye everybody. Bye. See you, Rohit. Okay. Everybody will be cut off. Rohit bhai, when you are coming back Mumbai? As hopefully sometime soon after everything is settled down. Yeah, thank you. Rohit, tomorrow Anand comes very frequently to London, huh? Good. Well, when he's here. હું કેવા કારણ કે હમણાં એના છોકરાઓ લઈને આવેલો તો ફરવા માટે. All right, so. I'll tell you. I'll be lovely to see him again. Yeah. દિલીપભાઈ, રોહિતભાઈ અને દિલીપભાઈ રેગ્યુલર આવે અને મળે મુંબઈમાં. ના આપણે ત્યારે મજા આવી ગઈ રોહિતભાઈ. We had lot of fun યાર. બહુ મજા આવી ત્યારે. આખા ફેમિલી સાથે તારાબેનના રોહિતભાઈ અમારે આખી ફેમિલી જોડે આખી એક ડિનર અમે લોકો સાથે કરીએ. Whenever he comes to meet us. Okay. Very good. All right, ચાલો તો હા બધા. Okay. Bye. Very good. બધા everybody. Okay.